આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 73। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે મુનિવર્ય, જે મુમુક્ષુ યોગીને ભગવાન શ્રી હરિમાં ભક્તિભાવ દ્રઢ થાય ત્યારે તેના પ્રાણને ઇન્દ્રિયો પિંડીભાવ પામે છે ને શરીર કાષ્ઠ તુલ્ય થાય છે। ભક્તિથી પરવશ થયેલો યોગી આનંદથી ભરપૂર બને છે ને ઉન્મત્તની પેઠે ઇન્દ્રિયોથી પોતપોતાના વિષયોને ગ્રહણ કરવા માટે સમર્થ થતો નથી। એ યોગીનું શરીર પ્રારબ્ધવશ થઈ પૃથ્વી પર પરિભ્રમણ કરે છે। એ યોગી સર્વત્ર ભગવાનને જ જુએ છે, પરંતુ ક્યારેય વિશ્વને પૃથક નિહાળતો નથી। પ્રારબ્ધને અંતે આત્યંતિક પ્રલય થયા પછી એ યોગી શરીરનો ત્યાગ કરી જે રીતે પરમપદ પામે છે તેનો પ્રકાર હું તમને જણાવું છું। ભગવાનના ધ્યાન યોગથી યોગી પ્રથમ હૃદયમાં મૂલાધાર ચક્રથી આરંભી બ્રહ્મરંધ્ર પર્યંત અખંડ પ્રકાશ નિહાળે છે। ઇન્દ્રિયોને રોમમાંથી પ્રસરતા ને વૃદ્ધિ પામતા તે તેજને બહાર નીકળતું નિહાળે છે। જે રીતે રાત્રે અસંખ્ય દીવડાથી યુક્ત કાચના મંદિરમાંથી તેજના કિરણો નીકળે, તે જ રીતે આ તેજ યોગીના શરીરમાંથી બહાર નીકળે છે। શરીરના છિદ્રોમાંથી બહાર નીકળતું તેજ બહાર એકીભૂત થાય છે। ત્યારબાદ બહાર રહેલા તેજમાં મહાઘટ ઘટીયંત્ર ને દંદુભીઓના ધ્વનિ જેવો ધ્વનિ ઉદ્ભવે છે। એ નાદના શ્રવણથી યોગીને બાહ્ય ને આંતરિક ભાવના નિવૃત્તિ પામે છે। ત્યારબાદ બહાર ને અંતરનું તેજ પરસ્પર એકરૂપ થાય છે। પછી જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થાનો લય થાય છે ને એ યોગી પોતાના આત્મ સ્વરૂપને પ્રકાશમય તુર્યપદને જ્યોતિ સ્વરૂપે નિહાળે છે। એ જ પ્રકારે 4 પ્રકારના શરીરધારી જીવોને પુરુષ કે સ્ત્રીના ચિહ્ને રહિત જ્યોતિર્મય સ્વરૂપે નિહાળે છે અને એ જ્યોતિને પણ એક રૂપ નિહાળે છે। વૃદ્ધિ પામતું એ તેજ પૃથ્વી આદિક તત્વોની સમાન બની બ્રહ્માંડ અને અષ્ટાવરણોને ભેદી ચારેય તરફ પ્રસરતું જુએ છે। એ સમયે ભગવાનની કાળ શક્તિથી યોગીના સ્થૂળ શરીરમાં પ્રલય કાળમાં ઉત્પન્ન થયેલા સૂર્ય, અગ્નિ, વાયુ, મેઘ અને વિદ્યુતે સહિત મેઘ ગર્જનાઓનો પ્રકાશ થાય છે। ત્યારબાદ પોતાને સત્તારૂપ જાણતો યોગી પોતાના શરીરને વૈરાજ પુરુષની સાથે લીન થયેલું જાણે છે। તુર્ય શબ્દ વાચ્ય પરમાત્માના પ્રકાશે યુક્ત યોગી દિવ્ય ભાગવતી તનુ પામી ભગવાનના પરમધામમાં આનંદની અનુભૂતિ કરે છે। યોગીને આ ભાગવતી તનુ કર્મજન્ય નહીં, પરંતુ કેવળ ચૈતન્ય રૂપ છે। આ પ્રકારના બ્રહ્મતનુને પામેલો યોગી પ્રલયમાં પીડા પામતો નથી। તે સૃષ્ટિમાં ફરી ઉત્પન્ન થતો નથી। સત્ય સંકલ્પ, અપહત પાપમાં વગેરે 8 ગુણોથી યુક્ત મુક્તાત્મા પરમ પ્રેમથી ભગવાનની સેવા કરી ભગવદ ધામમાં વાસ કરે છે। હે મુનિ, આ પ્રકારે મોક્ષના સાધનરૂપ તેમજ અજ્ઞાનનો વિનાશ કરતું જ્ઞાન સર્વ ઉપનિષદોના સાર રૂપે ગ્રહણ કરી મેં તમને કહ્યું। સદભક્ત, જીતેન્દ્રિય, શાંત, પવિત્ર તેમજ પોતાનું હિત ઈચ્છતા મુમુક્ષુને આ જ્ઞાન આપવું। હિંસાએ રહિત, પરદ્રોહે રહિત, નિષ્કામી, પંચ વિષયના સુખમાં વિરક્ત ને સદબુદ્ધિમાન વ્યક્તિને વિશેષપણે આ જ્ઞાન આપવું। પરંતુ કામી, ક્રોધી, લોભી, નિર્દય, દેહાભિમાની, વિષ્ણુ ભક્તિથી રહિત, ગ્રામ્ય સુખમાં પ્રીતિમાન, હિંસક ને મત્સરગ્રસ્ત પુરુષને આ જ્ઞાન ક્યારેય ન આપવું। જે પુરુષ નિયમમાં તત્પર બનીને આદરપૂર્વક આ જ્ઞાનનું શ્રવણ કરે અથવા પાઠ કરે
તે પુરુષ આત્મકલ્યાણના સાધનરૂપ બુદ્ધિને પામે છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ કહેલા સર્વોત્કૃષ્ટ જ્ઞાનનું શ્રવણ કરી અતિ પ્રસન્ન થયેલા નિત્યાનંદ સ્વામી નિસંશય થઈ મનુષ્યાકૃતિમાં વિરાજતા સ્વયં વાસુદેવ ભગવાન એવા શ્રી હરિની બ્રહ્મરૂપે થઈ નિરંતર ભક્તિ કરવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે શ્રી હરિએ જ્ઞાનના ફળ સ્વરૂપે ભગવદ ધામની પ્રાપ્તિના નિરૂપણ નામે 73મો અધ્યાય સંપૂર્ણ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને ચતુર્થ પ્રકરણ સમાપ્તમ. ઓમ શ્રી હરિકૃષ્ણાર્પણમસ્તુ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.